4 મેના રોજ યોજાનારી નીટની પરીક્ષાને લઈને મોટા સમાચાર। નીટમાં 650+ માર્ક્સ આપી દેવાનું ષડયંત્ર ખુલ્યું। માર્ક્સ આપવા 75 લાખથી 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હોવાનો દાવો। ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ચોરી કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યું। વચેટિયાઓએ વાલીઓને અમદાવાદ બોલાવી ડીલ કરી। વચેટિયા અને વાલીઓ વચ્ચેની ટેલિફોનિક ચર્ચાનો ઓડિયો વાયરલ થયો છે। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે। અમદાવાદના એક ક્લાસની સંચાલનની પણ બેદી ભૂમિકા। નીટમાં ગેરરીતિની સીબીઆઈમાં વાલીએ ફરિયાદ કરી સૂત્રો તરફથી જાણકારી સામે આવી છે। નાનામાં લેટર લખીને નીટમાં ચાલતા આ કથિત કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે। સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, નીટમાં ચાલતા કથિત કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે, શું વિગત? કોઈ પણ પરીક્ષા હોય તેમાં ભ્રષ્ટાચારની વાત કાયમ સામે જ આવતી છે। નીટ એક બહુ મહત્વની પરીક્ષા કહી શકાય। તેમાં પણ આ વખતે વિદ્યાર્થીઓને ગેરરીતિથી પાસ કરાવવાની વાત સામે આવી છે। જેમાં ગુજરાત રાજ્યના લગભગ 8 જેટલા વિદ્યાર્થીઓ આવા લોકોને સાથે સંપર્કમાં હતા અને લાખો રૂપિયા આપી અને પરીક્ષા પાસ કરાવવાની વાત સામે આવી છે। જેમાં એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીના વાલી અમદાવાદ પહોંચ્યા હતા અને આ જે કૌભાંડકારી છે તેની સાથે મળી અને ત્યાં કેવી રીતના પાસ થઈ શકે તે માટે મળવા ગયા હતા। સાથે સાથે આ બાબતની વાત કરીએ તો કે આ વિદ્યાર્થીઓ કઈ રીતના પાસ થઈ શકાય તેના માટેનું આખું ષડયંત્ર ચાલે છે। જેમાં જે ગુજરાત કે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ હોય તેને 5 થી 6 મહિના પહેલા જ આ કૌભાંડકારીઓ મળી જાય છે અને તેને અન્ય રાજ્યમાં તેમનું આધાર કાર્ડને ફેરવી અને ત્યાંથી પરીક્ષા અપાવતા હોય છે। તે રીતની એમોમાં આ કામ કરવામાં આવે છે। આ બાબતે રાજકોટના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કહ્યું છે। આ વાતમાં કંઈક તથ્યતા તો છે। ખરેખર આ લોકો પરીક્ષામાં પાસ કરાવે છે કે જે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને પાસ કરાવવા માંગતા હોય તેની પાસેથી પૈસા પડાવવાનું પણ એક ષડયંત્ર હોઈ શકે છે। ખરેખર આની યોગ્ય રીતના તપાસ થવી જોઈએ। સાથે સાથે વાત કરીએ તો આ જે પરીક્ષા છે બહુ મહત્વની પરીક્ષા હોય છે, ત્યારે વાલીઓ પણ કેટલાક આવા લોભામણી વાતોમાં આવી જઈ પોતે કેટલાય લાખો રૂપિયા ખર્ચીને પણ ભોગ બનતા હોય છે। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે પણ આ નીટની પરીક્ષામાં પોલીસ ફરિયાદ સુધીની વાત થઈ હતી અને કેટલાક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી। એટલે નીટની એક્ઝામ બહુ મહત્વની હોય છે। આના માટે રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે નિર્ણય પણ લીધો છે કે સરકારી સ્કૂલોમાં જ આ પરીક્ષા લેવાય। તો પણ જો આવા કૌભાંડ થાય તો એક ચિંતાનો વિષય છે। આની યોગ્ય રીતના તપાસ થવી જોઈએ અને આવા વિદ્યાર્થીઓ ભોગ ન બને। ખરેખર જે લાયક વિદ્યાર્થીઓ હોય તે જ પરીક્ષા પાસ કરે તે પણ એક મહત્વની બાબત છે અને રૂપિયા આપીને કોઈ આવી પરીક્ષાઓ પાસ ન થાય તે પણ જોવું જોઈએ। જી રવિ, વિગત બદલ આપનો આભાર। તો નીટમાં કૌભાંડ ચાલતું હોવાની વાત સામે આવી છે, આક્ષેપ કરાયા છે। તો વચેટિયા અને વાલીઓ વચ્ચે ટેલિફોનિક ચર્ચાનો એક ઓડિયો પણ વાયરલ થયો છે। શું વાતચીત થઈ તેઓ વચ્ચે તે પણ સાંભળીએ। હેલો, બોલો ને। મેં કીધું અહીંયા ઉભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે। મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસનું નાખી દો ને। ઇસ્કોન ગાંઠિયા પાસે પણ મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે? હા, એટલે ત્યાં ક્યાં ઠેકાણું તો લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં। બરાબર ને? હા, તો પછી અહીંથી હું વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી। એવું છે? બરોબર, એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અને ત્યાં જઈને પછી રાહ જોયું એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એટલે પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે? તો ત્યાં વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર, ત્યાં બે હોટલે બેસી તો એવું કરી। હા, તો કઈ વાંધો નહીં। બરાબર ને? હા હા, હા, બરાબર।